ગાઝિયાબાદથી અમદાવાદ આવતી ઇન્ડિગોની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરો રજડી પડ્યા છે। ટેકનિકલ ખામી સર્જાતા પ્લેન ટેકઓફ ના થઈ શક્યું। મુસાફરો દ્વારા કહેવામાં આવ્યું કે ટેકનિકલ ખામી સર્જાતા પ્લેનમાં બેસાડ્યા બાદ અમને નીચે ઉતારવામાં આવ્યા છે। અમારા માટે બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી નથી। 150 જેટલા મુસાફરો પરેશાન થયા છે। તો આજ અંગે વધુ વિગત સાથે અમારી સાથે જોડાયા છે પ્રકાશ રાજપૂત, જેઓ મુસાફર છે। પ્રકાશજી, આપનું ટીવી 13 માં સ્વાગત છે। જી સાહેબ, પ્રકાશજી, કેવી હાલાકી પડી રહી છે, કયા પ્રકારની ખામી સર્જાઈ હતી, આપને શું અધિકારીઓ દ્વારા તંત્ર દ્વારા માહિતી આપવામાં આવી હતી કે કેમ ટેક ઓફ ન થઈ શક્યું પ્લેન? સૌથી પહેલા તો અમને 6 વાગ્યાનું પ્લેન હતું। અમે 5 વાગ્યા ત્યાં પહોંચી ગયા હતા, કેમ કે 1 કલાક પહેલા અમારે બોર્ડિંગ થવાનું હતું। જી, પણ એ લોકો સૌથી પહેલા 6 વાગ્યા 20 મિનિટે કીધું કે 6 વાગ્યા 20 મિનિટે બોર્ડિંગ કરીશું, લેટ કર્યો। જી, પણ એના પછી 6 વાગ્યા 20 પછી બોર્ડિંગ કર્યા પછી અમને પ્લેનની અંદર લઈ ગયા અને 1.5 કલાક સુધી અમને અંદર બેસાડી રાખ્યા। જી, અને એમાં એસી ની વ્યવસ્થા, એસી પણ ચાલુ નતું અને ટેકનિકલ ખામીઓ સર્જાતી હતી। પછી 1.5 કલાક સુધી અંદર અમને પ્લેનની અંદર રાખી મૂક્યા। 180 લોકો અમે હતા। જી, પછી જે એમના જે કપ્તાન હતા, પાયલોટ, એમણે કીધું કે એન્જિનમાં ખરાબી હોવાના કારણે, ટેકનિકલ પ્રોબ્લેમ હોવાના કારણે અમે પ્લેનને ટેક ઓફ નથી કરી શકતા। જી, તેથી અમને ત્યાં પાછા ઉતારી દેવામાં આવ્યા કે તમે અહીંયાથી તમે ઉતરી જાઓ। એવી રીતે અમને ત્યાંથી હાલાકી એવી પડી કે અમારી સાથે મોટા બુઝુર્ગો, બહેનો, માતાઓ અને નાના નાના ભૂલકાઓ હતા। પણ આ લોકોએ એરપોર્ટના ઇન્ડિગોના જે લોકો હતા એ લોકો કોઈ વ્યવસ્થા કરી નહીં આપી। અમે લોકો 5 કલાક સુધી રઝળતા રહ્યા ત્યાં। જી, જી, જી જી, પ્રકાશજી, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, આપની આપીતી જણાવવા બદલ ધન્યવાદ।